કેમ છો બધા મિત્રો? મજામાં. સ્વાગત છે તમારો નવા વ્લોગમાં. તમને બધાને લાગતું આ ક્યાં હે? આજે આપણે જવાના છે અત્યારે જો હું માધવપુર બસ સ્ટેશને દેખાડ દઉં છું. હા, માધવપુર બસ સ્ટેશન. અત્યારે હું છું માધવપુરની ધરતી ઉપર. અત્યારે હું માધવપુરમાં છું. અત્યારે આપણે અહીંથી જવાનું છે. અમે પોરબંદરની માંગરોળવાળીમાં બેસી ગયા હતા, તો અમે અત્યારે માધવપુર ઉતર્યા છે. હવે વેરાવળ જાઉં, તો હવે અમે અહીંથી વેરાવળ જવાના છીએ. આપણે જાશું આજે વેરાવળ, બરાબર છે? તો બધા આવવાનું છે તમારે બધાને. તમને દેખાડો કેવું છે ને એનો માહોલ શું છે શું નથી. તો એ છે અત્યારે જો બસ સ્ટેન્ડ ઊભો એ પાછો ભાઈ માધવપુરના. અહીંયા છે ને એક પહેલાં 3 વર્ષ પછી આવ્યો હું આ બસ સ્ટેશને. 3 વર્ષથી નથી આવ્યો એ રીતનું છે. તો આપણે છે ને જઈએ વેરાવળ બાજુ. તમે થોડાક રસ્તાના વ્યૂ એન્જોય કરો ને હવે આપણે બસ મળે એવું આપણે વિચારીએ. ચાલો. તો કેમ જો સારી અને મજામાં પહોંચી ગયા છે અત્યારે આપણે વેરાવળ. હજી છે ને હવે બસ સ્ટેન્ડથી અમે ઉતરાઈ જસ્ટ. અને હવે છે ને આપણે શું કહેવાય કે અહીંયા આપણું થોડુંક કામ છે ને એ કામ પતાવવા આવ્યા છે. તો અત્યારે થોડુંક કામ છે તો એ કામ પતાવી લઈએ અને પછી આપણે જઈશું ક્યાંક. જો ટાઈમ મળે તો જાશું, બાકી તો કદાચ આખો દિવસ આમાં નીકળી જશે. જો કદાચ ટાઈમ મળે તો આપણે જઈ આવશું. ક્યાં ખબર હે? સોમનાથ મંદિર. અને ભાઈ રિયલમાં કે જો કાળો બહુ પડી ગયો ને કે જો. અને ભાઈ અહીંયા ગરમી નેક્સ્ટ લેવલ છે, બરાબર હે? અહીંનું ટેમ્પરેચર 35થી લઈને 40 સુધી છે. હું અત્યારે અહીંયા આવ્યો ને તો 35થી લઈને 40 સુધીનું ટેમ્પરેચર. હું તો અહીંયા બોર થાઉં છું, મારા મોબાઈલમાં બેટરી નથી. અને સોમનાથથી વેરાવળથી કોણ આપણા વિડીયો જોઈ છે એ જરાક કહેજો, બરાબર હે, કમેન્ટમાં. અને સોમનાથની અંદર ભાઈ નારિયેલી હો યાર. હું ક્યારનો જોતો હતો નારિયેલી સિવાય કે બીજી વાત નહીં. તો એને જો ટણાય ગરમીથી આખું આ પરસેવો છે, બરાબર છે? તો આપણે થોડીક વારમાં જમવા જઈશું, કારણ કે બપોરનો ટાઈમ થયો હોય. તો ચાલો મિત્રો, મળું થોડીક વારમાં તમને બધાને પછી. ચાલો જી ભાઈ, આ છે જલારામ ચોક. ભાઈ તમને ટ્રાફિકનો અવાજ આવતો હોય, મારો અવાજ ઓછો આવતો હોય, અમે નટણ આવ્યા જલારામ ચોક બાજુ, બરાબર છે? એ ના જલારામ ચોક છે, બરાબર છે? જોયું જલારામ ચોક. આ ભીમરાવ ચોક ઓલી બાજુ ભવ્ય ટાવર. જો આમ ભીમરાવ ચોક છે, બરાબર છે? એ જોઈ લો ને, ભવ્ય ટાવર. તો એ રીતનું છે, બરાબર છે? તો અમે છે ને ત્યાં જઈએ છે, બરાબર છે? પપ્પા ઉને ભીમરાવ ચોક કહેવાય ને, આમાં પપ્પા છે, બરાબર છે? હવે પપ્પા દીકરો બે ક્યારના હવે પપ્પાનું એક કામ હતું એ બતાવીને હવે અમે જઈએ છીએ રખડવા માટે. હવે આપણે જોવા ડૉક્ટર બાબા આંબેડકર પાર્ક, જો વેરાવળનું પ્રસિદ્ધ પાર્ક. જે બધું આપણે જોઈએ ને તો એ આ મીડિયામાં બધા ફેલાયેલ છે એ પાર્કમાં સામે જ છે. જો હાલો તમને જો જઈએ તો હું તમને ત્યાં લઈ જવા. ભાઈ તમે જોઈ લો અબાજ એમની મૂર્તિ, પછી અહીંયા જો હે ડૉક્ટર આંબેડકર પાર્ક. જે સોશિયલ મીડિયામાં અત્યારે ચારેય તરફ છવાયેલું છે, બરાબર છે? તો એ આ પાર્ક છે. તમે આમ જોવો ને તો આઈ લવ સોમનાથનું સામે બોર્ડે છે, બરાબર? આમ તમે જોઈ લો, આ સોમનાથનો જીવ છે આ પાર્ક. બધા એમ કે સોમનાથમાં જીવન નાખી દીધું આ પાર્કે. આ હે પછી ઓલી બંધ પડેલી ટ્રેન જે સાંજે ચાલુ થાય, બરાબર છે? ઓ ભાઈ આ તમે જોઈ લ્યો, બરાબર છે? આ સોમનાથનું આવું છે પાર્ક, તમે બધા જોઈ લ્યો. આપણા એવા હતા સોમનાથ આ પાર્કે, બરાબર છે? તમે આમ જોઈ લ્યો. ઓહો, તમે જોઈ જ શકતા હશો, તમારી સામે જ છે, બરાબર છે? નાના છોકરાઓનું ખેલકૂદનું છે, જો ઝૂમ માર્યું ને. અહીંયા છે શું કહેવાય પાર્ક, તો એ તમે જોઈ લ્યો. જો ઓહો ભાઈ, નેક્સ્ટ લેવલ. બધાય રમે છે અહીંયા, બરાબર છે? તો જો હું આઈ લવ સોમનાથનો બોર્ડે માર્યો છે. ચાલો એ હું તમને દેખાડી દઉં. જો દેખાય છે, જો આઈ લવ સોમનાથ. હાલો આમ જો ભાઈ, કાયદેસર છે ને. તમે આ પાર્કે આવ્યા કે નહીં એ જરાક કહી દેજો. ભાઈ તમે જોઈ લ્યો, અહીંયા છે નાના છોકરાઓનું રમવાનું, બરાબર છે?
આ તમે જોઈ લો, તમારા માટે ભાઈ સ્પેશિયલ હું છે ને સોમનાથ આવેલો હું, તમારી સામે જ છે. તો એ રીતનું છે અહીંયા, તમે જોઈ શકતા હશો અહીંયા. તો અહીંયા એવું છે ને પાછળ આમ ગાર્ડન ટાઈપનો થોડો ઘણો એરિયો છે. અહીંયા આમ બેસવાનો ચીલ મારવાનો એરિયો છે એવું છે. ને જો અહીંયા સામે તમે જોઉં ને તો અહીંયા એવું છે કે આમ જો તમે તમારી સામે જ છે. અત્યારે છે ને ભર બપોર છે એટલે લોકો ઓછા છે અહીંયા. એટલે અત્યારે બપોરના ટાઈમે લોકો ઓછા જ હોય મોસ્ટલી, કારણ કે છે ને ભાઈ અત્યારે તડકો એવો છે ને યાર, આખો છે ને ભાઈ હું કાળો પડી ગયો. ને પહેલી વાત તો એ કે હું કંઈ જે સેટઅપ છે ને વિડીયોનું કંઈ લઈને જ નહોતો આવ્યો, મને કંઈ ખબર જ નથી. અચાનકથી આપણે વ્લોગ ચાલુ કરી દીધો. તો આની નાના જોઈ લો, આ એક્સરસાઇઝનો જીમ એરિયો છે એવું છે વાં. તો તમારી સામે જ છે આ રીતનું બહાર ખેતો જોઈ લ્યો, બરાબર છે. ફોલો ન કર્યો તો ફોલો કરી નાખજો, બરાબર છે. તમે તો યુટ્યુબમાં હો યાર, સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બસ, તો ચાલો હું તમને થોડીક વાર પછી મળું, સોમનાથ બાજુ જઈએ. ચાલો આ છે ને હું તમને નજીકથી જો આઈ લઉં સોમનાથનો બોર્ડ દેખાડો, બરાબર છે. આમ તમે જોઈ લો, અચ્છા આઈ લઉં સોમનાથનો બોર્ડ નજીકથી, બરાબર છે. આમ જો હવે તમારા માટે મહેનત કરું હોય આવા તડકાની અંદર સોમનાથની અંદર, બરાબર છે. ત્યારે ફોલો ન કરીને તો ફોલો કરી નાખજો. અહીંયા કીચડ છે, મારા પગે ગંધાડા છે, એ હું તમને ન દેખાડી શકું, કારણ કે મારું કામ તમને વ્લોગ બનાવવાનું, તમને સારી સારી વસ્તુ દેખાડવાનું છે. જેને ફોલો ન કરીને તો ફોલો કરી નાખજો. ભાઈ પહોંચી ગયા આપણે સોમનાથ મહાદેવના મંદિરે, જૂના મંદિરે પહોંચ્યા, બરાબર છે. આ જૂનું મંદિર છે ને, જૂના મંદિરે પહોંચ્યા, બરાબર છે. ચાલો જો સામે જૂનું મંદિર. ચાલો હવે આપણે ત્યાં જઈએ, દર્શન થાય તો તમને કરાવું. આ હે સોમનાથ મહાદેવ. આમ તમે જોઈ લ્યો ભાઈ, બરાબર હે. આ રીતનું હે મંદિર. ચાલો હવે હું તમને પેલા નવા મંદિરે લઈ જાઉં. ચાલો. તો ભાઈ સામે તમે જોઈ લો, અમીરજી ગોહિલો, રાણો એકલો રાણો, મોહમ્મદ ગજની 18 વાર અટેક કર્યો, બોલો હાવજના પેટનો એકલો બધા વારને કાઢી નાખ્યા. આમ જોઈ લો તમે, બરાબર છે. અમીરજી ગોહિલો એ જગ્યા તમે તો સોમનાથ લૂંટો હતા, સોમનાથની ભૂમિકા લાજે. હાલો તમે જોઈ લ્યો ભાઈ. બાકી અમીરસિંહ ગોહિલ, મને નામ એટલું બધું નથી ખબર, તો થોડી ઘણી ભૂલ માફ કરી દેજો. મૂર્તિ જો ને તોય થાય કે છે એવો માણા, તો પછી યાર. તો હવે એ જ રીતે હાલો તમને હું આ મંદિરે લઈ જાઉં, બરાબર ને. આ માહોલ છે આવો. તો હાલો હું તમને માં લઈ જાઉં. ચાલો ભાઈ તમે જોઈ લ્યો, વાહ મંદિર, વાહ જૂનું મંદિર છે, વાહ નવું મંદિર છે. તો હાલો હું તમને મંદિર દેખાડું, બરાબર છે. તો કેવું છે, કેવું શું છે. ભાઈ સાચી વાત કહું, પહેલી વાર આવ્યો હું, જીવનમાં પહેલી વાર આવ્યો ભાઈ. તમે જોઈ શકતા છો સામે છે મંદિર, બરાબર છે. ઉતરવાની હોય ને આ મનાઈ, આમ તમે જોઈ જ શકતા હશો. અહીંયા હે ઓલો કેમ. તો ચાલો હવે હું હે ને ભાઈ દર્શન કરી આવું, બરાબર છે ને. ચાલો, બરાબર છે. તો ભાઈ હવે હું તમને લઈ જાઉં ક્યાં જોઈ લો, આ ચોરવાડ, બરાબર છે. આ છે ધીરુભાઈ અંબાણીનું જૂનું ઘર, બરાબર છે. આ એનો ડેલો, બરાબર છે. આ હે. અને ભાઈ આવો તો આપણો નાનકડો વિડીયો, જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને ચાલો મિત્રો મળીએ.